A warm welcome to students. This subject is electric traction and control, unit number 2 અને આજનો આપણો ટોપિક છે quadrilateral speed time curve and tractive effort. The objectives which will be covered today is derivation of quadrilateral speed time curve and a derivation of tractive effort. Okay, as you can see on the screen, this is the speed time curve for traction system and the shape is quadrilateral. લાસ્ટ ટાઈમ આપણે ટ્રેપેઝોડિયલ સ્પીડ ટાઈમ કર્વ કર્યો હતો. તો ક્વોડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વમાં શું ડિફરન્સ છે? ધ ફર્સ્ટ થિંગ ઇઝ આમાં એક્સિલરેશન પછીનું જે મેક્સિમમ સ્પીડ મળે છે એને આપણે V1 કહીએ છીએ અને કોસ્ટિંગ પછીની જે આપણને સ્પીડ મળે છે એને આપણે V2 કહીએ છીએ. એક્સ એક્સિસ પર ટાઈમ હશે, ટોટલ ટાઈમ ઓફ રન વિચ વિલ બી ઇન સેકન્ડ, અને વાય એક્સિસ પર સ્પીડ હશે જે કિલોમીટર પર અવરમાં હશે. કમિંગ ટુ ધ ડેરિવેશન, T1 એટલે કે ટાઈમ ઓફ એક્સિલરેશન જે છે એની વેલ્યુ હશે V1 બાય આલ્ફા અને T3 જે છે ટાઈમ ફોર બ્રેકિંગ એની વેલ્યુ હશે V2 બાય બીટા. નાઉ T2 જે ટાઈમ છે દેટ ઇઝ ટાઈમ ટેકન ફોર કોસ્ટિંગ પીરિયડ, એને આપણે V2 માઇનસ V1 બાય બીટા સી લખશું. V2 ઇઝ ધ સ્પીડ આફ્ટર કોસ્ટિંગ પીરિયડ એન્ડ V1 ઇઝ ધ સ્પીડ આફ્ટર એક્સિલરેશન પીરિયડ, અને બીટા સી કોસ્ટિંગ રિટાર્ડેશન હોય છે. એરિયા જે આપણે ફાઇન્ડ કરવાનો છે દેટ ઇઝ એરિયા ઓફ OABC. સો ઇટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 3 ડિફરન્ટ પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ ટ્રાયંગલ OAD, સેકન્ડ ઇઝ એરિયા ઓફ ABED, અને ત્રીજું છે જે છેલ્લું ટ્રાયંગલ હતું દેટ ઇઝ BEC. Now as you all know that area of triangle is half multiplied by its perpendicular multiplied by base. તો પહેલા ટ્રાયંગલમાં AB અને OD છે અને લાસ્ટ ટ્રાયંગલમાં BE અને EC છે. સો ઇન્સર્ટિંગ ધ ઇક્વેશન્સ આપણને ઇક્વેશન મળે છે 1/2 V1 T1 પ્લસ T2 મલ્ટીપ્લાઇડ બાય V1 પ્લસ V2 બાય 2 પ્લસ 1/2 V2 T3. ઇફ વી ગો ઓન કેલ્ક્યુલેટિંગ ધીસ, કેલ્ક્યુલેશન ફર્સ્ટ એ કર્યું છે કે T2ને V1 પ્લસ V2 બાય 2 સાથે અંદર મલ્ટીપ્લાય કરી લીધું છે અને એ પછી આપણને 4 ટર્મ્સ મળશે. 2 ટર્મ હશે V1 વાળી અને બાકીની 2 ટર્મ હશે V2 વાળી. સો આઉટ ઓફ ધીસ 4 ટર્મ્સ V1 વાળી જે ટર્મ છે એમાંથી V1 આપણે કોમન લઈ લેશું. સો આન્સર વિલ બી હાફ V1 ઇન ધ બ્રેકેટ T1 પ્લસ T2, અને બીજી જે ઇક્વેશન મળશે એ છે હાફ V2 ઇન ધ બ્રેકેટ T2 પ્લસ T3. નાઉ ટોટલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2 પ્લસ T3. તો T1 પ્લસ T2ને આપણે T માઇનસ T3 લખી શકીએ અને T2 પ્લસ T3ને T માઇનસ T1 લખી શકીએ. સો રિપ્લેસિંગ ઓલ ધીસ વેલ્યુઝ એન્ડ ફાઇનલી કેલ્ક્યુલેટિંગ ધ ઇક્વેશન, વી ગેટ 1/2 T multiplied by V1 plus V2 minus K V1 V2, where K is 1 by alpha plus 1 upon beta, where alpha is acceleration while beta is retardation, and both are measured in kilometer per hour per second. Now further we can see that if we replaces the value of K and beta C, that is T2, the final equation after calculating each and every step we get V2 equal to V1 minus beta C in the bracket T minus V1 by alpha divided by 1 minus beta C by B. So this is how the calculation of quadrilateral speed time curve is done. Now coming to the next topic, which is one of the most important topic of traction system, tractive effort. હવે ટ્રેક્ટિવ એફર્ટ શું છે? ટ્રેક્ટિવ એફર્ટને આપણે કેપિટલ F સ્મોલ ટીથી ઇન્ડિકેટ કરીએ છીએ. એ એક એવો ફોર્સ છે જે ટ્રેક્શન યુનિટને એના ડ્રાઇવિંગ વ્હીલને રીમ પર ચલાવવા માટે ફોર્સ જોઈએ છીએ. સો ઇટ ઇઝ જનરલી કંટ્રોલ્ડ બાય ડ્રાઈવર. જે ડ્રાઈવર હોય છે ટ્રેનનો એ એને કંટ્રોલ કરે છે, એની વેલ્યુ ડિસાઇડ કરે છે. સો tractive effort is basically force developed by the traction unit at the rim of driving wheels. For what? For moving the unit itself and its train, which is loaded. Tractive effort can be categorized in 4 different parts. The first one is FA, જેને આપણે acceleration કહેશું.
ફોર્સ રિક્વાયર્ડ ફોર એક્સિલરેશન, પછી છે FG જેને આપણે ફોર્સ રિક્વાયર્ડ ફોર ગ્રેવિટેશન કહીશું. થર્ડ વન ઇઝ FR that is resistance of train, and last one is FC that is resistance of train with curve. All these four will be in detailedly explained in the next slide. આ ચાર ફોર્સને જ્યારે આપણે એડ કરીએ ત્યારે આપણને ટ્રેક્ટિવ એફર્ટ મળે છે. ટ્રેક્ટિવ એફર્ટ બેઝિકલી એક ટ્રેક્ટિવ ફોર્સ છે. એ ફોર્સ જ્યારે આપણે ટ્રેનને ટ્રેક પરથી મૂવમેન્ટ આપવી હોય, જે સ્ટેબલ રેસ્ટ પર જે ટ્રેન છે એના વ્હીલને ટ્રેક પર ચલાવવા હોય ત્યારે જે ફોર્સની જરૂર પડે એને આપણે ટ્રેક્ટિવ ફોર્સ કહીએ છીએ. એન્ડ ઇફ ઓલ ધીસ ફોર્સીસ આર એડેડ ધેન ઇટ ઇઝ નોન એઝ ટ્રેક્ટિવ એફર્ટ, જેની ફાઇનલ ઇક્વેશન હોય છે FT ઇક્વલ ટુ FA પ્લસ FR પ્લસ FG પ્લસ FC. નાઉ FG હિયર ઇઝ ફોર્સ ફોર ગ્રેવિટેશન. ગ્રેવિટેશન કેન બી ઇન અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ડિરેક્શન, એટલે કે જ્યારે સ્લોપ ઉપર ચડવાનો હોય ત્યારે એને એસેન્ડિંગ ગ્રેડિયન્ટ કહીએ છીએ, અને જ્યારે સ્લોપની નીચે ઉતરવાનું હોય ત્યારે એને ડિસેન્ડિંગ ગ્રેડિયન્ટ કહીએ છીએ. અકોર્ડિંગલી ધ સાઇન ચેન્જીસ. ફોર એસેન્ડિંગ that is up gradient, positive sign is required, and for descending that is downward gradient, negative sign is taken into consideration. Now ડેરિવેશનમાં આપણે એ જોવાનું છે કે ટ્રેનની મૂવમેન્ટના જે બેઝિક ફંડામેન્ટલ્સ છે એ બધી મિકેનિક્સ જે થાય છે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 મેઇન પાર્ટ્સ, રાઈટ. ઇફ યુ સી ઇન ધીસ ફિગર, અહીંયા તમને બે વ્હીલ્સ દેખાય છે. બંને વ્હીલ્સની બે રીમ છે, ઇનર રીમ એન્ડ આઉટર રીમ. નાઉ હે ઉપરનું જે વ્હીલ છે દેટ ઇઝ મોટર. મોટરનું જે આર્મેચર હશે, જે રોટર હશે એ છે, અને એની અંદર જે ડોટેડ સર્કલ છે દેટ ઇઝ પિનિયન ઓફ મોટર. નીચેની સાઈડ જે મોટી સાઇઝનું વ્હીલ છે એ ટ્રેનનું ઓરિજિનલ ડ્રાઇવિંગ વ્હીલ છે, અને એની અંદર જે ડોટેડ વ્હીલ્સ છે દેટ ઇઝ ગિયર વ્હીલ. હવે આ બંને શું થયું, મોટર અને મોટરની નીચે વ્હીલ. મોટરનું જે પિનિયન છે એ ડ્રાઇવિંગ વ્હીલના ગિયર વ્હીલ સાથે જોઈન્ટ થશે. સો મોટરનું પિનિયન જે ડિરેક્શનમાં રોટેટ થશે that is rotating in clockwise direction, while the gear wheel is exerting force in anti-clockwise direction. Here the diameter of driving wheel is capital D and the diameter of gear wheel is small d, while the diameter of pinion of motor is D dash. You can see that direction of both the gear wheels are different. આમાં જે ક્વોન્ટિટીઝ ધ્યાનમાં રાખવામાં આવશે એ છે ફર્સ્ટ ઓફ ઓલ ડી, એઝ યુ નો ઇટ ઇઝ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ. એમ દેટ ઇઝ ડેડ માસ ઓફ ટ્રેન. ડેડ માસ મીન્સ વેન ધ ટ્રેન ઇઝ ઇન સ્ટોપ પોઝિશન, એમાં કોઈ મૂવમેન્ટ નથી થતી, એ એક જ જગ્યાએ ઊભી હોય છે ત્યારે એનું જે માસ હોય દેટ ઇઝ ડેડ માસ. ME is effective mass, that is when train gains the movement, it gains the velocity. W, that is dead weight of train, and W is effective weight of train. Dead weight means કે જ્યારે ટ્રેન ઇઝ ઇન ઇનિશિયલ પોઝિશન, જે સ્ટોપ પોઝિશન પર છે, રેસ્ટ પોઝિશન પર છે, એન્ડ W ઇઝ effective weight, that is જ્યારે ટ્રેન પોતાની મૂવમેન્ટ ચાલુ કરશે. Alpha is acceleration, beta is retardation during coasting, beta C is retardation during coasting, અને beta છે retardation during braking. VA average speed, પછી VM maximum speed હશે, અને T will be total time of run. These are the same parameters which we have used in trapezoidal and quadrilateral speed time curve. બે જે quantities અહીંયા છે, first one is mass and second one is weight. Now what is mass and what is weight? Mass is actually the weight. Mass is actually mass જેમાં gravitation include નથી થતું. When gravitation is not taken into consideration, then the particular mass of that particular object is known as M, mass. અને weight એટલે શું થશે, જેમાં gravitational force, gravitation ને consider કરવામાં આવે છે, that is weight. Now first FA component છે, that is force required for acceleration. Now capital M is the dead mass, and generally it is linear acceleration which is taken into consideration. Starting position માં
ટ્રેન જનરલી લિનિયર એક્સેલરેશન પર ચાલે છે. સો વી કેન અઝ્યુમ દેટ FA will be equal to WA. Since train has no rotating parts like wheels, axle or motor armature, તો ઇફેક્ટિવ એટલે કે એક્સલરેટિંગ માસ છે ME એ લગભગ 8થી 15% વધારે હશે સ્ટેશનરી માસ કરતાં. સો કન્સિડરિંગ ધીસ ટુ પાર્ટ્સ, એંગ્યુલર એક્સેલરેશન જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે આખી ટ્રેનનું એક્સેલરેશન લિનિયર ડાયરેક્શનમાં હોય છે. હેન્સ વી કોલ FE એઝ WE ઇન્ટુ આલ્ફા. નાવ WE જે છે ઇફેક્ટિવ વેઇટ ઓફ ટ્રેન, એને આપણે ટનમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ અને આલ્ફા છે એને કિલોમીટર પર અવર પર સેકન્ડમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ. નાવ વેન કિલોમીટર ઇઝ કન્વર્ટેડ ઇન મીટર એન્ડ hour is converted in seconds, then the final value we obtain for FA, that is force required for acceleration, will be 1000 WE multiplied by 1000 divided by 3600. And if you calculate this value, then you will get the final equation of force. The second component was FG, that is force required to overcome gravitation. Now gravitation is working this way. Train છે into two components. The original mass, the original weight is divided in two components. One will be sine, another will be cos. અહીંયા જે ટ્રેન દેખાડી છે એ ટ્રેનમાં the component which we will have to take in consideration will be WG sin theta. So basically FG will be WG sin theta. Now gradient generally percentageમાં indicate કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 100 મીટર હોય તો એને આપણે પર્સન્ટેજ ગ્રેડિયન્ટ તરીકે 100/100 કહીએ છીએ. સો હિયર BC by BC, similarly AC by AC will be 100 sin theta. So sin theta can be written as G divided by 100. તો જે કમ્પોનન્ટ આમાં આપણે કન્સિડર કરવાનો છે that is WG sin theta. So WG multiplied by sin theta. Sin theta will be G divided by 100. So final equation which we get for FG considering the gravitational force will be 98.1 WG Newton. Now the value of FR. FR is the particular resistance of the train. ટ્રેનનું પોતાનું રેઝિસ્ટન્સ. જ્યારે ટ્રેન ચાલી રહી છે ત્યારે એના વેઇટના લીધે એને જે રેઝિસ્ટન્સ મળે છે અને સેકન્ડલી એરના લીધે જે રેઝિસ્ટન્સ મળે છે દેટ ઇઝ ડ્યુ ટુ ફ્રિક્શન. બોથ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન એન્ડ દેટ કેલ્ક્યુલેશન વિલ બી ડન લાઇક ફોર એક્ઝામ્પલ મિકેનિકલ અને વિન્ડ રેઝિસ્ટન્સ આપણે લઈએ તો મિકેનિકલ રેઝિસ્ટન્સમાં શું ઇન્ક્લુડ કરવાનું હોય? ઇન્ટરનલ અને એક્સટર્નલ રેઝિસ્ટન્સીસ, રાઈટ? ઇન્ટરનલ રેઝિસ્ટન્સીસમાં ફ્રિક્શન આવશે, એક્સેલ, ગાઇડ્સ, બફર જેનું બી ફ્રિક્શન થાય છે, અને એક્સટર્નલમાં વ્હીલ્સ અને રેલ વચ્ચે ફ્રિક્શન આવશે. And flanges when you have to change the track if you want to change the direction of that particular train. So mechanical resistance is almost independent of train speed, but it depends on its weight. So this is taken into consideration. અને wind friction શું છે એ ટ્રેનની સ્પીડના સ્ક્વેરના પ્રમાણે ચેન્જ થશે. The wind friction varies directly as the square of the train speed. હવે સપોઝ સ્મોલ આર ઇઝ ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ટ્રેન, તો રેઝિસ્ટન્સ જે આપણને મળે છે પર યુનિટ માસમાં દેટ વિલ બી FR વિચ વિલ બી ઇક્વલ ટુ MR. ધ લાસ્ટ કમ્પોનન્ટ ઇઝ ટ્રેક્ટિવ ફોર્સ રિક્વાયર્ડ ફોર કર્વેચર. ટ્રેનમાં જ્યારે વળાંક આવે છે એ વળાંક વખતે જે ફોર્સની જરૂર પડે છે દેટ ઇઝ કર્વેચર. એની ઇમ્પેરિકલ રિલેશન પ્રમાણે એની ફાઇનલ વેલ્યુ આપણને મળે છે 3.92 CW, where C is the angle of curvature. So finally adding all these components, આપણને આન્સર મળશે FT, that is tractive effort, equal to 277.8 alpha WE plus or minus 98 WG plus WR plus WC. Here W એટલે કે વેઇટ ટનમાં છે અને આલ્ફા કિલોમીટર પર અવર પર સેકન્ડમાં છે. જે G છે કેપિટલ G, ઇટ ઇઝ મીટર્સ પર 100 મીટર ઓફ ટ્રેક લેન્થ એટલે કે પર્સન્ટેજ ગ્રેડિયન્ટમાં છે. સ્મોલ આર ઇઝ ઇન ન્યૂટન પર ટન. સો
This is the final equation for tractive effort: force during acceleration, force during gravitation, force required during resistance overcoming, and force required during curvature. આમાં પોઝિટિવ સાઇન ક્યારે લેવાની આવશે એફજીની? જ્યારે અપ ગ્રેડિયન્ટ હોય, એટલે કે એસેન્ડિંગ ગ્રેડિયન્ટ હોય, અને નેગેટિવ સાઇન ક્યારે લેશું? જ્યારે ડાઉન ગ્રેડિયન્ટ હોય, દેટ મીન્સ ડિસેન્ડિંગ ગ્રેડિયન્ટ હશે. So this is how tractive effort has been shown. Thank you.